નામ અને પરિચય. જી, મારું નામ તુલસીભાઈ ગોહેલ. હું વેરાવળ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનમાં બોર્ડ એસોસિએશન પ્રમુખ છું. શું આજે પ્રોગ્રામ હતો, આખી વિગત? હા, આજ રોજ અમારા ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા જે વિવિધ સામાજિક કાર્યક્રમો થાય છે એ પૈકીનો એક એજ્યુકેશન માટે કરી અને સમાજ આજે એક કાર્યક્રમ રાખ્યો હતો, વિદ્યાર્થી સન્માન સમારોહ, જેમાં અમારા ખારવા સમાજના દીકરી દીકરાઓ જે એજ્યુકેશન સારું મેળવી અને સારા માર્ક્સ લઈને આવતા હોય એને પ્રોત્સાહિત કરવા અને એનો ઉત્સાહ વધારવા માટેનો આજે વિદ્યાર્થી સન્માન સમારોહ રાખેલો હતો. જી, કેટલા વિદ્યાર્થીઓ હતા અને શું પ્રોગ્રામ હતો આખો? અમારા સમાજના લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો અને એમાં 101 જેટલા દીકરી દીકરાઓ જે સારા માર્ક્સ લઈને આવ્યા હતા 8મા ધોરણથી લઈ અને ગ્રેજ્યુએટ સુધી અને માસ્ટર સુધીના, એ લોકોને પહેલો, બીજો અને ત્રીજા ક્રમમાં સારા માર્ક્સ લઈને આવ્યા. એમાં સમાજે એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સારા એવા ઇનામોને બધું આપ્યા છે. સાથે સાથે આ કાર્યક્રમનો મૂળ હેતુ અમારા સમાજનો એ છે કે અમારા સમાજમાં જે શિક્ષણનું ધોરણ અગાઉ બહુ ઓછું હતું, જેમ માછીમારી કરતા અને શિક્ષણમાં ધ્યાન નથી આપી શકતા, એટલે છેલ્લા 10-15 વર્ષથી શિક્ષણ ધોરણ અમારા સમાજનું સારું એવું આગળ આવ્યું છે. એને જ લઈને આજે આ કાર્યક્રમ અમે લોકોએ કર્યો હતો અને દર વર્ષે અમે આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ. અને એજ્યુકેશન માટે બી અમારા સમાજના જે દીકરી દીકરાઓ સારું ભણતર મેળવવામાં ક્યાંય પાછા પડતા હોય તો એ સમાજ એના માટે વ્યવસ્થા કરે છે. જે દીકરી દીકરા સારું ભણી શકે છે અને સારું એજ્યુકેશન મેળવ્યું છે પણ આર્થિક મુશ્કેલીના કારણે વચ્ચેથી જે શિક્ષણ છોડી દે છે એવા દીકરી દીકરાઓને બી આજે અહીંયાથી એક મેસેજ આપ્યો છે કે સમાજ તમને બધી રીતે મદદરૂપ થશે, આપ સારી રીતે ભણો અને આગળ વધો. અને આજ કાર્યક્રમમાં આજે જે છોકરી છોકરાઓ જે હતા એ લોકોએ બી એનો અભિપ્રાય આપ્યો છે કે ખૂબ સારી રીતે એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એના મા બાપ અને સમાજનું નામ રોશન કરવા માટે એ લોકો બી ભણવા માટે કરી અને ઉત્સાહિત છે.